હેલો એવરીવન। તો આજે જે અમે અહીંયા વાતચીત કરવાના છે અનિલભાઈ સાથે, એ વાતચીતને તમે જેટલા ધ્યાનથી સમજીને સાંભળશો એટલું તમારા માટે મહત્વનું છે। તો તમારે એક પુણ્ય કરવાનું કામ મળે છે કે આ વાતચીત તમે સાંભળો અને તમને લાગે કે આ અમુક વ્યક્તિ જે નશામાં બંધાઈ ચૂક્યો છે, ઘણા બધા અલગ અલગ ટાઈપના નશામાં, તો તમે આ શેર કરશો વિડીયો, અને ભૂલ ચૂકથી બી તમારા દ્વારા શેર થયા અને એક વ્યક્તિ પણ અહીંયા આવી જશે અને એમનું લાઈફ સુધરશે, તેનો પુણ્યના ભાગીદાર તમે બનશો। તો અત્યારે અમે એ જ વિષય પર ડિસ્કસ કરવાના છે અનિલભાઈ સાથે કે એમનો અનુભવ અને એમનું જે આ સેન્ટર ચાલે છે એ કઈ રીતે ચાલે છે, શું છે અહીંયા, શું એક્ટિવિટી થાય છે, એ દરેક વસ્તુ તમને અહીંયા ડિટેલ્સથી બતાવવામાં આવશે। તો તમને રિક્વેસ્ટ છે કે એક આખો વિડીયો જો, સ્કીપ ના કરો અને અમારા સાથે બની રહો। તો અમે એમનું ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ કરીશું અત્યારે। સ્વાગત છે તમારું હેલ્પિંગ હેન્ડ નશા મુક્તિ કેન્દ્રમાં। તો આ એમના જે ઓનર કહેવાય, સંચાલક, મેન સંચાલક આપણા અનિલભાઈ છે। તો અનિલભાઈ, આ તમે હેલ્પિંગ હેન્ડ ખૂબ જ સુંદર નેચરલ વાતાવરણના વચ્ચે બનાવ્યું છે, તો તમને ક્યાંથી પ્રેરણા મળી આ કરવાની? આ નશા મુક્તિ કેન્દ્ર કરવાની પ્રેરણા પહેલી વાત તો એ કે હું પોતે એક વખતનો આલ્કોહોલિક રહી ચૂક્યો છું। ઘણા લાંબા સમયનું મારું આલ્કોહોલિઝમ રહ્યું છે અને મને પણ યોગ્ય સમજણ સાથેનું કાઉન્સિલિંગ સમયસર મળવાથી અને રૂટીન લાઈફમાં જીવનશૈલી શું હોવી જોઈએ વ્યક્તિની, જેમ કે જોઈએ છે આપણે જીમ વર્કઆઉટ કરવું, શારીરિક સ્વસ્થતા માટેની એક્ટિવિટીઝો કરવી અને યોગ્ય દિશા સૂચન, યોગ્ય સમજણ સાથેના કાઉન્સિલર સાથે બેસવાથી હું મારી જાતને આમાંથી બહાર કાઢી શક્યો અને મને એવું થયું કે હું પણ આ પીડા ભોગવી ચૂક્યો છું। તો યોગ્ય સમજણ સાથેનું કાઉન્સિલિંગ જો દરેકને મળે અને યોગ્ય જીવનશૈલી મળે તો નશાથી કોઈ પણ વ્યક્તિ દૂર થઈ શકે છે, અસંભવ નથી। અનિલભાઈ, આપણે તમે નશા મુક્તિમાંથી બહાર તો થયા અને આ તમે ચાલુ કર્યું છે, તો તમે નશા વધારે કરે એ લોકોને તમે અહીંયા પેશન્ટ આવે છે તો એને કઈ રીતની તમે સારવાર આપો છો? સારવારમાં એવું છે કે અમારે ત્યાં એડમિશન જે પણ વ્યક્તિ પીડિત રહી છે તો શરૂઆતમાં નશા કરનાર વ્યક્તિને કંટ્રોલ કરવો અઘરો, પણ એને એક ડિટોક્સ પ્રક્રિયા થાય છે। બોડીમાંથી આલ્કોહોલ ડિટોક્સ થઈ જવા પછી એને શારીરિક રિકવરી માટેની પહેલા પ્રયત્ન અમારા હોય છે કે ભાઈ એનું શરીર રિકવર થાય। ખાસ કરીને નવા જે પણ પીડિત હોય, ખવાતું નહીં હોય, એને ઊંઘ નહીં આવતી હોય, સતત ચિંતિત રહેતો હોય, બેચેન રહેતો હોય, તો એને સૌથી પહેલાં તો કારણ કે નશો એટલી હદે કર્યો હોય કે ખાવા માટે જગ્યા જ નહીં હોય શરીરમાં, તો શરૂઆત તો એને ખોરાક, એનો નોર્મલી ખોરાક અમે શરૂ કરીએ છીએ, એનો ખોરાક પાણી ચાલુ થાય છે એટલે થોડી થોડી એનામાં જે કમજોરી અને વીકનેસ હોય એમાં રિકવરી થવા લાગે છે। તે પછી અમારો બીજા સ્ટેજમાં આવે છે અમારે યોગા, ધ્યાન, આ એક પ્રક્રિયા ચાલે છે, એનાથી એનું મન શાંત થવા લાગે છે। યોગા ધ્યાન દ્વારા એક ડિસિપ્લિનમાં રહીને અને તેના માટેના અનુભવી ભાઈઓ આવે છે અને યોગા ધ્યાન કરાવવામાં આવે છે। એના માધ્યમથી એની માનસિક સ્વસ્થતા કેળવવાની શરૂ થાય છે। હલકી કસરતો જેમ કે નોર્મલી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, ઘણા લાંબા સમયથી દારૂના કારણે એટલું ઓશિયાળું અને આળસુ જીવન જીવતો હોય આલ્કોહોલિક વ્યક્તિ કે પોતાના માટે કંઈ કરી શકતો નહીં હોય, પણ ધીરે ધીરે અમે એક શોર્ટ પ્રોસિજર દ્વારા એની શારીરિક સ્વસ્થતાની સાથે સાથે મનની સ્વસ્થતા કેળવાય, તો એના માધ્યમથી અમે શરૂઆત કરીએ છીએ। અને ત્રીજો તબક્કો અમારો આવે છે અનુભવી કાઉન્સિલર દ્વારા, તેને એક યોગ્ય સમજણ સાથેનું કાઉન્સિલિંગ
સ્પિરિચ્યુઅલ કાર્યક્રમ છે, આધ્યાત્મિક કાર્યક્રમના માધ્યમથી એનામાં એક કાઉન્સેલિંગ અને એના વિચારોની દિશા બદલવામાં આવે છે. કારણ કે દારૂડિયાનું, નશો કરનાર વ્યક્તિનું, એડિક્ટ વ્યક્તિનું પીવા પહેલેની મનોસ્થિતિ શું હોય છે એને સમજવું બહુ જરૂરી છે. કારણ કે સીધો દારૂ શરીરમાં નથી આવતો, દારૂ શરીરમાં આવવા પહેલાં એના વિચારોમાં આવે છે. અને એ વિચારો ક્યાંથી ઉદ્ભવે છે, એવી કઈ ઘટનાઓ ઘટી છે એના જીવનમાં, એવા કયા પ્રસંગો બન્યા છે જેના કારણે દારૂ પ્રત્યેનું, નશા પ્રત્યેનું એનું આકર્ષણ, માનસિક આકર્ષણ વધતું જાય છે. તો એના પર અમે કાર્ય કરીએ છીએ. એના માટે અમારે વ્યક્તિ પીડિત સાથે 1-to-1 કાઉન્સિલિંગ કરવું પડે છે. એના પ્રોબ્લેમ્સ, એના ગમા અણગમા અમારે જાણવા પડે છે. અને પછી એક ગ્રુપ સેશન ચાલે અને પછી 1-to-1 કાઉન્સિલિંગ દ્વારા તે અમે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે કોઈ પણ વ્યક્તિ આજે આપણે સમાજમાં જોઈએ છે એટલું સહજ રીતે સ્વીકાર્ય છે નશો અને દારૂ, પણ આજે કોઈ બી વ્યક્તિ એવું વિચારીને નશો કે દારૂ પીવા નથી જતો કે મારે મારા જીવનને બરબાદ કરી નાખવું છે એટલે દારૂ પીવો છે. દરેકને મજા લેવી છે. પણ એવું શું થાય છે કે એ મજા પાછળ જાય છે અને પછી ધીમે ધીમે એનો આદી બનતો જાય છે? તો અમારા 3 સ્ટેજ છે તે પ્રમાણે અમે એક પ્રોસેસ કરીએ છીએ અને ધીરે ધીરે એને રિકવરી તરફ લઈ જઈએ છીએ. ખ્યાલ આવ્યો, તમને ઘણી બધી નોલેજ છે, તમે પોતે પણ નશામાંથી મુક્ત બહાર નીકળ્યા છો, તો આટલું બધું જ્ઞાન છે તો જે અમારા ઓડિયન્સ છે એ લોકોની બી થોડી હેલ્પ કરી દો. કે જે મારા ઘણા બધા મિત્ર છે જે એવું લાગે છે એમને કે હું તો થોડું જ પીમ છું, કંઈ નહીં થાય, ચાલ પછી કાલથી છોડી દઉં, પરમ દિવસથી જ, પણ એ લોકો છોડી નથી શકતા. તો એના માટે તમે શું કહેવા માગશો કે એમણે છોડવું હોય તો ઘરે શું કરી શકો, કે તમારી હિસાબે એમણે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો પિયુષભાઈ વાત એ છે કે દારૂ પીનાર દરેક વ્યક્તિ દારૂડિયો નથી. ઓકે. દારૂ પીનાર દરેક વ્યક્તિ દારૂડિયો નથી અને દરેક વ્યક્તિને એવી જરૂર નથી પડતી. પણ અમુક લોકોમાં સમય જતાં, અમુક વ્યસનના ગ્રસિત થવા પછી સમય જતાં, સમયાંતરે શારીરિક અને માનસિક પરિસ્થિતિ એવી સર્જાઈ જાય છે કે પછી એને એ ઈચ્છવા છતાં બી એને કંટ્રોલમાં નથી પી શકતા અને બંધ પણ નથી કરી શકતા. તો તેવી વ્યક્તિને પછી સમય જતાં થાય એવું કે કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ જાય છે. અને જે વસ્તુ ઘરે સંભવ નથી, જો ઘરે સંભવ હોય તો આજે કદાચ આપણે જોઈએ છીએ આજે ઘણી બધી જગ્યાએ નશામુક્તિ કેન્દ્ર, સાયકેટ્રિસ્ટની ટ્રીટમેન્ટનો લેવી પડે છે. જો ઘરે જ આ બધી વસ્તુઓ પોસિબલ હોય તો કદાચ દરેક વ્યક્તિ એ ઘરે જ કરી શકે, પણ એ શક્ય નથી. એના માટે યોગ્ય કાઉન્સિલર, અનુભવી કાઉન્સિલર પાસે કાઉન્સિલિંગ દ્વારા તમારા વિચારોની દિશા બદલવી જરૂરી. કારણ કે આંતરિક બદલાવ ત્યારે જ સંભવ છે. પોતાનો સ્વીકાર કરવો જરૂરી. વ્યક્તિ જ્યાં સુધી માન્ય નહીં કરશે કે મને પ્રોબ્લેમ છે ત્યાં સુધી રિકવરી સંભવ નથી. અને એટલા માટે જ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ આજે શું કામ પોતાને દારૂડિયો કેવડાવે, તો કદાચ બની શકે ઘરના દરેક વ્યક્તિના પ્રોબ્લેમ નથી તો ઘણા ભાઈઓ એને કંટ્રોલ કરી શકે છે, પણ જે અમુક લોકો છે ને જે કંટ્રોલના બહાર જાય છે, એ ના ઈચ્છવા છતાં પણ એને પીવું પડે છે વારંવાર. તો એના માટે પછી યોગ્ય જગ્યાએ સારવાર લેવી જ જરૂરી છે. એટલે કે મારું કેવું હતું કે કોઈ ઓછું પી છે, થોડું મીડિયમ પી છે, તો એ તમારા ત્યાં 2-4 કાઉન્સેલિંગ કરશે તો ફરક પડશે એમને? લગભગ એવા વ્યક્તિને જરૂર નથી. અને જે છોડવા પણ માંગે જ છે, છોડવા જ માંગે છે તો આપણે ઘણા એવા રસ્તાઓ છે. પોતાના જીવનશૈલીમાં બદલાવ કરીને પણ માણસ દૂર થઈ શકે. બરાબર. કારણ કે પીવાનો ટાઈમ છે એને બીજી પ્રવૃત્તિઓમાં ડાયવર્ઝન આપીને પણ પોતાનો પીવાના ટાઈમને લંબાવી શકે છે. પરંતુ અમે જે કાર્ય કરીએ છીએ એમાં તો ટોટલ એડિક્ટ પર્સનાલિટી થઈ જાય છે વ્યક્તિની, શારીરિક, માનસિક અને વૈચારિક રીતે બધી રીતે જે એવા થઈ જાય છે. એના માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ.
તમે આટલી મોટી સંસ્થા ચાલુ કરી છે, તમારા પેશન્ટ બી છે, તમને જમવાનું, આની લાઇટ બિલ, આનું મેન્ટેનન્સ, તો તમારી ફી કેવી રીતે હોય? ફીઝનું એવું છે કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ સારવાર ઈચ્છે છે તો સારવારથી વંચિત નહીં રહેવો જોઈએ. એને એક તક મળવી જોઈએ બીજી જીવનમાં. ભૂલ થઈ છે તો ભૂલમાંથી શીખવા માટે. આજે સમાજમાં આપણે જોઈએ છે ઘણા બધા પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. લોકો ભોજનની વ્યવસ્થા કરે છે, ભોજન પહોંચાડે છે, કપડાની વ્યવસ્થા પણ કરી દે છે. પણ કોઈ આલ્કોહોલિક માટે કોઈક સંસ્થા ચલાવતી હોય તો ફીસ બાબતે અમારે એવું છે કે નોમિનલ 8 થી 10 હજાર રૂપિયા જેવો એક સામાન્ય ખર્ચો છે, જેમાં અમે 2 ટાઈમનું પૌષ્ટિક જમવાનું આપીએ છીએ. તેની સાથે સાથે 2 ટાઈમ ચા, નાસ્તો, અને જે અમારી ટીમ હોય છે મેડિટેશન કરાવવા આવનાર વ્યક્તિ અને એની કસરત કરાવવા, તો દરેકને કંઈક ને કંઈક અમારે ચૂકવવું પડે છે. તો બસ એક 8 થી 10 હજાર રૂપિયા જેવી એક નોમિનલ ફીસ લઈએ છે, જેનું પૂરેપૂરું વળતર એને મળે જ છે. આજે આપણે જોઈએ છે સામાન્ય રીતે એક જમવાની ડીશ પણ આપણે લઈએ તો 100 થી 120 રૂપિયા એક ટાઈમનું થઈ જાય છે. તો 2 ટાઈમના ખાલી જમવાના ગણીએ તો 200 થી 250 રૂપિયા થઈ જાય છે. 2 ટાઈમની ચા નાસ્તા સાથે ગણીએ તો એવરેજ અમારે એક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા 300 થી 400 રૂપિયા ખર્ચો થાય છે દિવસ દરમિયાન. અને બીજા એક્સ્ટ્રા ચાર્જ મેન્ટેનન્સમાં લાઇટ બિલ છે કે અમારે બીજા અમારા માણસોને પૈસા ચૂકવવા પડે છે. તો પણ કહેવાનો મતલબ એવો છે કે જ્યારે અમારા આશય જ એવો છે કે ભાઈ દરેકને એનો લાભ મળે, દરેક પીડિતને, તો એક સામાન્ય ખર્ચામાં માણસ આમાંથી નીકળી શકે છે. તો બસ આ જ અમારો એક સામાન્ય ફીસ લઈએ છીએ અમે, 8 થી 10 હજાર રૂપિયા. અને ઘણીવાર અમે જોઈએ છે કે એવા પણ ઇન્ક્વાયરી આવે છે અમારી પર કે ભાઈ પૈસાની, એક દારૂડિયા પાછળ, એક આલ્કોહોલિક વ્યક્તિ પાછળ આજે કોઈ પૈસા પણ ખર્ચવા તૈયાર નથી. તો એવી પણ ઇન્ક્વાયરી આવે છે. તો અમે એમને પણ ના નથી પાડી શકતા કે ભાઈ 2 ટાઈમના જમવાના જેટલો પણ ચૂકવી શકે છે પૈસા તો મૂકી જાઓ. તો આ રીતે અમે ચલાવીએ છીએ. એમાંથી અમે અમારો મેન્ટેનન્સ, અમારી ટીમનો પગાર ને બધાને કાઢીએ છીએ. તો આ રીતે ચાલે છે. ઓકે, બહુ સરસ. અનિલભાઈ, આ તમારું સેન્ટર ક્યાં આવ્યું છે? અહીંયા ઘડી કયા કયા સિટીઓને લાભ મળશે કે અહીંયા ઘડી આવી શકે એમ નજીક પડશે કોઈને એવું કંઈ? સેન્ટર અમારું પ્રોપર ગણદેવી, સરાલાઈન કે ફાર્મ પાસે, સરાલાઈન રેલવે ક્રોસિંગ, ગણદેવી સુગર ફેક્ટરીથી એક્ઝેક્ટ 500 થી 700 મીટરના ડિસ્ટન્સ પર જ છે અમારું સેન્ટર. કુદરતી વાતાવરણ વચ્ચે છે, તમે જોઈ શકો છો. અને અહીંયા સેન્ટરનો લાભ એમ તો દરેક માટે છે. કોઈ નાતી જાતિનો પણ આમાં ભેદ નથી અને કોઈ ફાઇનાન્શિયલ કન્ડિશનનો પણ કોઈ આમાં બાદ આવતો નથી. આનો લાભ જનરલી અહીંયા નજીકના વિસ્તારોમાં આજે જોઈએ તો સામાન્ય રીતે આ દૂષણ આજે કોઈ એક સિટી કે એક શહેર કે એક ગામડાને નથી ગ્રસી રહ્યું. સમગ્ર જગ્યા આપણે જોઈએ છે. આટલા અભિયાનો થવા છતાં પણ આનું દૂષણ વધતું ને વધતું જાય છે દિવસે દિવસ. તો અમારું સેન્ટર જે જગ્યાએ છે ત્યાંથી નજીકમાં અમારે બિલીમોરા છે, ચીખલી છે, ખારેલ છે, અમલસાડ છે, કછોલી છે, ધમડાચા છે, આ બાજુ નજીકના ગામડાઓ છે, તે લોકો લાભ લઈ શકે છે. હું પોતે આજે સુરતથી હું બિલોંગ કરું છું. હું પ્રોપર સુરતનો રહેવાસી છું. તો હું એના માટે સુરતના પણ ઘણા જે તમારા દર્શકો જે અત્યારે જોઈ રહ્યા છે તો તે પણ લાભ લઈ શકે છે. જો કોઈ ભાઈને ઘરેથી સેન્ટર સુધી લાવવા માટે અગવડ હોય તો અમારે ત્યાં પીડિતને ઘરેથી સેન્ટર સુધી લાવવા માટે વાહનની પણ સુવિધા છે, પિકઅપ સુવિધા. તો એના દ્વારા પણ અહીંયા પહોંચાડી શકાય. ભાઈ, તો મારો સવાલ એ છે કે મારા ઓળખાણમાં બી ઘણા બધા છે અને આપણા સમાજમાં બી એવા ઘણા બધા લોકો છે જેમને આ રીતે છોડવું છે, દારૂ છોડવું છે કે કોઈ પણ નશો એ છોડવું છે અને એમણે ટ્રીટમેન્ટ કરાવી છે, પણ એ લોકોને એવું લાગે છે કે હું ત્યાં જઈશ તો લોકો એવું વિચારશે કે હું ગાંડો છું, મને માનસિક બીમારી છે, લોકો મારા વિશે શું વિચારશે, મારી ફેમિલી શું વિચારશે. તો એવા લોકો માટે શું તમે કહેવા માંગો છો? પિયુષભાઈ, સવાલ બહુ સારો છે. આજે અમે પણ લઈને બેસીએ, અમારે પર કોઈ ઇન્ક્વાયરી આવે ને તો આ પ્રશ્નો ઊભા થાય છે. આજે દરેકને સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાનો ડર લાગે છે કે નશા મુક્તિમાં ટ્રીટમેન્ટ લેવી એટલે એક કલંક બરાબર સમજે છે. લોકોનો બહુ ડર લાગ્યા કરે છે. પરિવાર ડિસિઝન નથી લઈ શકતું, વ્યક્તિ ડિસિઝન. પણ દોસ્તો, સરવાળે પિયુષભાઈ હું એટલું કહીશ કે નુકસાન પરિવારને અને વ્યક્તિને છે.
કારણ કે યોગ્ય સમય પર ન લેવાયેલો નિર્ણય વ્યક્તિને મુખના દ્વાર સુધી પહોંચાડી શકે છે. તો એને એમાંથી આજે હું લોકોના પ્રશ્નોના વિચાર કર્યા કરીશ તો હું મારા વ્યક્તિને અથવા હું મારી પોતાને હું ગુમાવી દઈશ. તો ડિસિઝન તમારો એક નિર્ણય તમારા જીવનની દિશા અને દશા બદલી શકે છે. તો સ્ટ્રોંગ ડિસિઝન લેવો જરૂરી છે, કારણ કે આ એકલાથી સંભવ અનિલભાઈ તમને ખોટું લાગશે થોડું, પણ મેં પનાસ ગામમાં રહ્યો છું, અનિલભાઈ પણ ત્યાં જ રહેતા. તો મેં લોકોના મોંથી સાંભળ્યું હતું કે હવે અનિલભાઈ થોડા જ દિવસના ઘરાક છે, મીન્સ કે હવે જવાના. પણ ત્યાંથી જો એમણે કમબેક કર્યો છે જબરદસ્ત, અત્યારે તો એમને સેલ્યુટ કરવા જેવું છે. તો આમાં અહીંયા સંસ્થાનો એ ફાયદો છે કે અગર હું તો દારૂ વ્યસન કશું કરતો નથી, અગર હું લોકોને કહીશ ને કે આ રીતે દારૂ છૂટે, આ રીતે કરી શકવાનું, તો લોકો નહીં માનશે કે આને તો અનુભવ જ નથી, તો એ કેવી રીતના કરશે, દારૂ શું કામ પી છે લોકો, એ બધું મને ખ્યાલ નથી. પણ તમે અહીંયા આવશો તો તમને એક ખૂબ જ જેમનો લાસ્ટ સ્ટેજ આવી ગયો હતો એવા ભાઈ ત્યાંથી રિકવર થયા છે અને એ અહીંયા તમને ટ્રીટમેન્ટ આપશે. જે એમનો લાઈફનો જે રાઈટ ડિસિઝન એમણે લીધો કયા ટાઈમ પર, એમના અનુભવ, એમને શું શું થયું, એ બધું તમને જણાવશે. તો અને એ રીતે તમને ટ્રીટ કરશે. તો મારી હિસાબથી અહીંયા જો તમે આવશો તો એકદમ એક પરફેક્ટ માણસ પાસે આવશો. તો અનિલભાઈ તમારું શું કેવું છે આના પર? પિયુષભાઈ, તમે મને બહુ નજીકથી જોયો છે, હું જાણું છું લાસ્ટ સિચ્યુએશન શું હતી. પણ હું એટલું કહીશ કે કોઈ પણ વ્યસન, કોઈ પણ નશો છોડવો અસંભવ નથી. જીવનમાં શરૂઆત તમે ગમે ત્યાંથી પણ શરૂ કરી શકો છો. ઈચ્છા શક્તિ હોવી બહુ જરૂરી છે. તો આજે જીવન દારૂથી દૂર થવા પછીનું જીવન, કારણ કે દારૂ અટકાવવો પ્રોબ્લેમ નહીં હતો, અટકાવી રાખવો પ્રોબ્લેમ હતો, જે અટકાવેલો છે. પણ એ હવે પછી શું જીવનનો ગોલ શું? દારૂ તો મારો અટકી ગયો છે, દારૂ મેં દૂર થયો છું, પણ હવે પછી મારું જીવન શું હોવું જોઈએ સમાજ માટે? આપણે જોઈએ છે ઘણા લોકો ઘણા બધા માધ્યમથી દારૂથી દૂર તો થઈ જાય છે, પણ તે થવા પછીનું જીવન, ઉપયોગી જીવન જે કહેવાય, તો મેં મારા મનોમન એક ઠાનેલું હતું કે ભાઈ કંઈક એવું કાર્ય કરવું છે જીવનમાં કે હું મારી જાતને પણ ઉપયોગી થઈ શકું અને અન્યોને પણ ઉપયોગી થઈ શકું. તો આજે દારૂથી દૂર થવા પછી મારા જીવનમાં એ બધા મારા જે શોખ હતા, જે દારૂએ પડદો પાડી દીધેલા હતા તેના પર, મને ક્રિકેટનો શોખ હતો, સ્વિમિંગનો શોખ, હું જીમ એક્ટિવિટીથી એટલો બધો જોડાયેલો બચપન. તો આ બધા મારી હોબીઝને હું ફરી પાછો ડેવલપ કરી શક્યો. એના માટે મારે મદદની જરૂર પડી. મેં ઘણા લોકોની મદદ લીધી છે અને મારા પારિવારિક જીવન તકલીફમાં મુકાયેલું તે ફરી પાછો સ્થાપિત કરી શક્યો. ભરોસો લોકોમાં ફરી પાછો મેં સ્થાપિત કરી શક્યો છું. એટલે અહીં પૂરું થઈ જતું નથી કે હું દારૂથી દૂર થઈ ગયો એટલે પતી ગયું, એવું નથી. ખરો સંઘર્ષ જીવનમાં ત્યાંથી શરૂ થાય છે. મારો દારૂ અટકે છે પછી મને મારા પ્રોબ્લેમો દેખાવા લાગે. તો એ પ્રોબ્લેમોની સાથે જીવન જીવવું સંઘર્ષ કરીને, ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય, ફાઇનાન્શિયલ હોય, વૈચારિક પ્રોબ્લેમ હોય, સોશિયલ પ્રોબ્લેમ હોય, તો એ બધા સંઘર્ષોની વચ્ચે પણ પોતાની જાતને દારૂથી દૂર રાખીને ટકાવી રાખવું અને જીવન કુદરતી હાસ્ય સાથે જીવવું એ બહુ મહત્વનું છે. તો આજે જેમ તમે પૂછ્યું અત્યારે કે ભાઈ દારૂ પીનાર વ્યક્તિ કદાચ દારૂ નથી પીતો તે વ્યક્તિ કોઈકને કહેશે દારૂ છોડવા બાબતે, એનો પ્રભાવ એટલો નથી પડતો આજે. કારણ કે જો માણસને સલાહ સૂચનથી દારૂ છૂટી જતો હશે તો આજે દુનિયામાં આપણે રસ્તે રખડતા દારૂડિયા જોવા નહીં મળે. પણ સલાહ સૂચનની યોગ્ય સમજણ સાથેનું કાઉન્સિલિંગ જરૂરી છે. એના માધ્યમથી દારૂથી દૂર થઈ શકાય છે અને એ દારૂથી દૂર થવા પછીના જીવનને હવે કેવી રીતે જીવવું છે. કારણ કે હું પણ હ્યુમન બિઈંગ છું, મને પણ ગુસ્સો આવે છે, મને પણ ચીડચીડા પણ આવે છે, મને પણ ઘણી બાબતો નથી ગમતી. તો એ બધા સ્વભાવ સાથે જીવવું માણસે, દારૂ નહીં પીવો. કારણ કે જીવનમાં જ્યારે જ્યારે મેં ગુસ્સો કર્યો છે મેં દારૂ પીધો છે. તો આજે ગુસ્સો આવે છે તો આજે દારૂ નથી પીવો પડતો. તો એ જ વસ્તુ છે કે આજે આપણે કહીએ ને કે લંગડાની તકલીફ લંગડો જાણે, તેમ દારૂડિયાની તકલીફ દારૂડિયો જ જાણે. એ પીડાને મેં ભોગવી છે તો હું સામેવાળાને હું પીડા સમજીશ અને એને હું મારા અનુભવ દ્વારા કંઈક આપીશ. અને અમે પોતે નથી પણ અહીંયા અનુભવી કાઉન્સિલરો આવે છે અને તે લોકો તે કાઉન્સિલિંગ દ્વારા આ સંભવ બને. અનિલભાઈ, સમીરભાઈ કહેવા માંગે છે કે આપણું બાંધકામ ચાલુ જ છે, તો તમારો આગળ શું પ્લાન છે? મને તો લાગે છે થોડો મોટો પ્લાન. પ્લાનમાં એવું છે પિયુષભાઈ, સમીરભાઈ, કે અત્યારે તો મારી પાસે જે જગ્યા અવેલેબલ છે એમાં એવરેજ હું 20 થી 25 માણસોને રાખી શકું છું. અને જેની એક્ટિવિટી તમે અત્યારે જોયું જ છે કે નાની મોટી એક્ટિવિટી ચાલુ છે. અને આ જગ્યા પણ છે સરસ એવી, કુદરતી વાતાવરણ વચ્ચે જગ્યા છે
અને એ જગ્યામાં અત્યારે બહુ શોર્ટ ટાઈમમાં એક નાનકડું આઉટડોર ગેમ રમી શકાય, જેમ કે આપણે જનરલી અત્યારે તો વોલીબોલ રમી શકાય અને ઓપન નેચરના વચ્ચે રહીને યોગા મેડિટેશન જેવી એક્ટિવિટીઝ કરી શકીએ ભવિષ્યમાં. અને ફ્યુચરમાં તો હવે ઉપરવાળો જેમ જેમ માર્ગદર્શન કરશે મને શું શું રિક્વાયરમેન્ટ રહે છે પેશન્ટોની, પેશન્ટના રિલેટિવની, એ લોકો શું ઈચ્છે છે, અહીંયા શું સુવિધા છે, વધુથી વધુ સુવિધા. પણ અમારો મેઇન પર્પઝ રિકવરી માટેનો છે કે પીડિત અહીંયા આવીને જે શીખીને જાય છે તો બહારની દુનિયામાં રહીને પોતાની જાતને સોબર રાખીને એક સુંદર આનંદપૂર્વક જીવન પરિવાર સાથે જીવે, તો એ અમારો એના પર જે વધુમાં વધુ પ્રયાસ અને પ્રેશર રહેશે એ વાત પર કે રિકવરી સોબરાઇટી એને મળવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ આવે છે એ કંઈક નોમિનલ ચાર્જીસ ચૂકવે છે અહીંયા ઘડી સારવાર માટેનો, અને એ જ નોમિનલ ચાર્જીસના બદલામાં અમે એને સુવિધાઓ પૂરી પાડીએ છીએ. પણ અમારો મેન ઉદ્દેશ્ય રિકવરી સોબરાઇટી છે. અહીંયા સારવાર લઈને ગયેલો વ્યક્તિ ફરી પાછો અહીંયા આવવાની જરૂર નહીં પડે અને સમાજમાં ભળી જાય એવા અમારા પ્રયત્નો. અનિલભાઈ, તમારા સાથે વાત કરીને બહુ ખૂબ સારું લાગ્યું છે અમને, અને અમે પણ એ કરશું કે અમારા સગા સંબંધીમાં કોઈ હોય એમને તમારા ત્યાં મોકલશું, અને તમારે આ સંસ્થા ચાલુ કરી મને ગર્વ પણ બહુ છે. અને કોંગ્રેચ્યુલેશન અનિલભાઈ, તમે આ ખૂબ જ સરસ કામ કરો છો, સેલ્યુટ વાળું કામ કરો છો, અને વધારેથી વધારે લોકો આનો સંસ્થાનો લાભ લઈ એ અમારી ઈચ્છા છે. અને અનિલભાઈ અને એમની સંસ્થા જલ્દીથી આગળ વધે એવું એમને એક અમે અભિનંદન આપીએ છીએ. તો અનિલભાઈ, શોર્ટમાં કઈ તમે 2 લાઈન મોટિવેશન વાળી બોલી દો અમારો ઓડિયન્સ. શોર્ટમાં એટલું જ કે મેં જેમ તમને અત્યારે વાત કરીને પિયુષભાઈ, કોઈક ભાઈને આર્થિક સંકળામણ હોય ઓકે, તો સારવારથી વંચિત ન રહી જાય, તમે એકવાર અમારો સંપર્ક કરો, અમે તમને તમારા નશા અને વ્યસનથી દૂર થવામાં મદદરૂપ થઈ શકીએ છીએ. ફાઇનાન્શિયલ કન્ડિશન, આર્થિક સંકળામણ કઈ હોય તો એકવાર મળવાનો પ્રયત્ન કરજો, કંઈક એનું નિરાકરણ લાવીને પણ આપણે યોગ્ય માર્ગ લાવીશું અને તમારો એક નિર્ણય તમારું અને તમારા પરિવારનું જીવન બદલી શકે.